મોરબી જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ જે પોલીસ સ્ટેશનો છે એમાં જે જાહેર જગ્યાઓ છે એના ઉપર પબ્લિકની સલામતી, ટ્રાફિકના એન્ફોર્સમેન્ટ, મિલકત સંબંધી તેમજ શરીર સંબંધી જે ગુનાઓ બને છે એને અટકાવવા માટે તેમજ જે ગુનો બની ગયા છે એને શોધી કાઢવા માટે આ પ્રકારની જે એક્સરસાઇઝ છે એ સમયાંતરે હાથ ધરવામાં આવે છે. અને આ જ અનુક્રમે આજ રોજ સિટી A ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તાર અને સિટી B ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના નક્કી કરેલા વિસ્તારોમાં આ જે કોમ્બિંગ ઓપરેશન અને ટ્રાફિક એન્ફોર્સમેન્ટની ડ્રાઈવ અત્યારે ચાલુ કરવામાં આવી છે, જેમાં 3 પોલીસ સ્ટેશનના ઓલમોસ્ટ 150 જેટલા પોલીસકર્મીઓ અને 4 જેટલા PI, 10 જેટલા PSI અને DYSP સહિતની ટીમો અલગ અલગ જગ્યાઓ ઉપર આ પ્રકારની મારી જાહેર જનતા જોડે બે વસ્તુની અપીલ છે. એવી કોઈ ઘટના તમારી સાથે બને જેમાં પોલીસની મદદની જરૂર પડે તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં, જિલ્લા કંટ્રોલ રૂમમાં અથવા પોલીસ અધિક્ષકશ્રીની કચેરીમાં એની જાણ કરવામાં આવે. એના ઉપર તુરંત તાત્કાલિક ત્વરિત અને કાયદેસરના પગલાં લેવામાં આવશે. સાથે સાથે સિટીમાં જે લોકો વાહન ચલાવનાર જે લોકો છે એ ટ્રાફિકના જે નિયમો છે એના પાલન કરવામાં આવે, એ સુનિશ્ચિત કરવામાં આવે, જેથી કરીને જે પોતે પણ અને સાથે ચાલતા જે બીજા લોકો છે એને ટ્રાફિકના કારણે કોઈ સમસ્યાનો અનુભવ એનો સામનો ના કરવો પડે.